નમસ્કાર દર્શક મિત્રો, સુરત તો એક ટ્રેલર છે, આખું પિક્ચર હજુ બાકી છે અને મતદાન થયા વગર ઉમેદવારને વિજેતા પણ જાહેર કરી દેવાયા। ચૂંટણીનું મહાપર્વ, લોકશાહીનું મહાપર્વ ચૂંટણીની અંદર સુરતની અંદર આ થયું શું એવું લોકો સવાલ પૂછી રહ્યા છે। તો હાલમાં લોકસભાની સુરત બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ વિજેતા જાહેર કરી દેવાયા અને કલેક્ટરે તેમને જીતનું પ્રમાણપત્ર પણ આપી દીધું। ત્યારબાદ મુખ્યમંત્રીએ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ શુભેચ્છા પણ પાઠવી દીધી। તો ગુજરાતમાં હવે ભારતીય જનતા પાર્ટીને 25 સીટો ઉપર જ ચૂંટણી લડવાની રહેશે। અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી અબકી બાર 400 પારનો જે નારો લગાવી રહ્યા હતા તેમાં હવે તેમને 399 બેઠક ઉપર જ કામ કરવાનું રહેશે। ભારતીય જનતા પાર્ટી અને તેના સમર્થકોએ આ જે સુરતની અંદર જીત થઈ છે મુકેશ દલાલની, તેમની ઉજવણી પણ કરી લીધી। પરંતુ ખરેખર આ જે વિજય થયો છે મુકેશ દલાલનો, આ જે મુકેશ દલાલની જીત થઈ છે તે જીત ગણાય? આપ વિચાર કરજો કે ચૂંટણી લડ્યા વગર જે વિજય થયો છે તે શું વિજય ગણાય? ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે તો હાર કોની થઈ છે? કોઈ એમની સામે ઉમેદવાર તો હતા નહીં। ઘણા બધા ટેકેદારો પણ જ્યારે ત્યાં હતા, ઘણા બધા બીજા ઉમેદવારોએ પણ ફોર્મ ભર્યા હતા, તે તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા। જે કારણ હોય તે, જેને હિસાબે ચૂંટણી પંચે અને કલેક્ટરે મુકેશ દલાલને સુરતની અંદર વિજેતા જાહેર કરી દીધા। તો કોંગ્રેસની બેદરકારીથી આ થયું કે પછી ભારતીય જનતા પાર્ટીની ભૂલને કારણે થયું? હાલમાં તો આ તમામ જે સુરતની અંદર પ્રક્રિયા બની છે, જે ઘટના બની છે તેના માટે દોષનો ટોપલો ભારતીય જનતા પાર્ટી ઉપર ઢોળવામાં આવી રહ્યો છે। તો ભારતીય જનતા પાર્ટી ઉપર આ દોષનો ટોપલો ઢોળવાનો અર્થ શું? કારણ કે આમાં બેદરકારી તો કોંગ્રેસની પણ એટલી જ છે। પણ પ્રશ્ન લોકો એ પૂછી રહ્યા છે કે સુરતની અંદર આ થયું શું અને કેવી રીતે થયું? તો કોંગ્રેસના ઉમેદવાર સુરત લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્ર ફોર્મ રદ થયું। તો આ નિલેશભાઈ કુંભાણી રાજકારણમાં નવા તો નથી, કારણ કે આ અગાઉ સુરત મહાનગરપાલિકામાં તેઓ કોર્પોરેટર પણ હતા અને 2022માં વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા હતા। એટલે ચૂંટણીની જે પણ પ્રક્રિયા છે તેનાથી તેઓ સારી રીતે વાકેફ હતા। ચૂંટણીની પ્રક્રિયાની અંદર ફોર્મ કઈ રીતે ભરવા, ટેકેદારો કેવા રાખવા, એ તમામ બાબત હતી, તેનાથી સારી રીતે તેઓ માહિતગાર હતા। છતાં પણ આવી ભૂલ થઈ, તેનું કારણ શું હોઈ શકે? તો એના ફોર્મ ભરવામાં જે 3 ટેકેદારો એ સહી કરી હતી, તેઓ અચાનક આ ટેકેદારોએ એવું કહ્યું કે આ સહી અમારી નથી, જેને કારણે આ 3 ટેકેદારો ધ્રુવ ધામેલિયા, રમેશ પોલરા, જગદીશ સાવલિયા, આ ત્રણેય જ્યારે ચૂંટણી ફોર્મ ભરવા નિલેશભાઈ કુંભાણી ગયા ત્યારે તેઓ ત્યાં હાજર ન રહ્યા। ક્યાં ગયા એ બાબત હજુ અજાણ છે। પરંતુ ઉલ્લેખનીય એ છે કે આપણે જણાવવાનું એ કે આ 3માંથી કોઈ કોંગ્રેસના કાર્યકરો નહોતા, પરંતુ આ ત્રણેય નિલેશભાઈના ટેકેદારો તેમના અંગત સંબંધીઓ પણ હતા। તો પહેલી ભૂલ કોંગ્રેસની કે તેમને આ નિલેશ કુંભાણીને ટિકિટ આપી એવું પણ ગણાય, અને ભૂલામણી નિલેશભાઈની પણ હોઈ શકે, કારણ કે ટેકનિકલ ભૂલને કારણે આ સ્થિતિ વાસ્તવમાં ઊભી થઈ। તો આ ટેકનિકલ ભૂલ પણ કોની?
એ પણ એક સવાલ છે। જો કે ચૂંટણી તંત્ર દ્વારા અહીંયા બધું બરાબર ચાલી રહ્યું છે એવું કહેવામાં આવ્યું હતું, અને ચૂંટણી તંત્ર પણ સાવ ભોળું અને નિર્દોષ પણ ન કહી શકાય। કારણ કે જ્યારે ઉમેદવારી ફોર્મ ભરે તેમાં કોઈ પણ પ્રકારની ભૂલ હોય તો ચૂંટણી તંત્રની પણ જવાબદારી આવે છે કે એ ભૂલ તરફ ઉમેદવારનું ધ્યાન ખેંચવું જોઈએ। અને ટેકેદારો જતા રહ્યા છે તો ચૂંટણી પંચ અને તંત્ર ધાર્યું હોત તો ટેકેદારો માટે પણ ઉમેદવારને કહી શકત અને બીજા ટેકેદારો પણ લાવી શકત એવું કહેવામાં આવી રહ્યું છે। અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે તો ત્યાં સુધી કહ્યું હતું કે ઉમેદવારી પત્ર રજૂ થયા પછી ટેકેદારોની કોઈ જરૂર હોતી નથી। તો કોંગ્રેસે આ સમગ્ર પ્રક્રિયા માટે ભારતીય જનતા પાર્ટી ઉપર ગંભીર આરોપ લગાવ્યો છે। અને તેઓએ કોંગ્રેસનો અભિપ્રાય એવું માની લઈએ કે આપના અગ્રણીઓ પણ નિષ્ફળ નિલેશ કુંભાણી પર પૈસા લેવાનો આરોપ પણ લગાવ્યો છે। સૌથી મોટો પ્રશ્ન એ છે કે આવડા મોટા અપક્ષ, કારણ કે સુરતની અંદર અપક્ષોએ પણ ફોર્મ ભર્યું હતું, બહુજન સમાજ પાર્ટીના એક નેતાઓએ પણ ફોર્મ ભર્યું હતું, પણ કોંગ્રેસનું ફોર્મ રદ થયા બાદ સુરતની અંદર બીજા તમામ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા। તે પણ એક અટકળ સમાન છે કે શા માટે પરત ખેંચી લીધા, તેના ઉપર પણ કોંગ્રેસ આરોપ લગાવી રહી છે ભારતીય જનતા પાર્ટી ઉપર। તો ગણતરીની મિનિટોમાં આ ઉમેદવારી પત્ર ફોર્મ શા માટે પરત ખેંચી લેવાયા તેવો પણ આરોપ કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી ઉપર લગાવી રહી છે। તો હાલમાં આજે તમામ સુરતની અંદર પ્રક્રિયા બની છે તેને લીધે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે। ગુજરાત જ નહીં પરંતુ ભારત દેશની અંદર ખળભળાટ મચી ગયો છે કે સુરતની અંદર આ એવું શું બન્યું કે ભારતીય જનતા પાર્ટીને ચૂંટણી લડ્યા વગર, મતદાન થયા વગર વિજેતા જાહેર કરી દેવામાં આવ્યા। કારણ કે 2024ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સામે કોંગ્રેસ એક પ્રખર રીતે અને શક્તિથી લડી રહી છે, ત્યારે કોંગ્રેસની પ્રતિષ્ઠાને પણ ઝાંખપ લાગી છે, જેને કારણે ભારતીય જનતા પાર્ટીની ઉપર પણ થોડાક દોષનો ટોપલા આપવામાં આવ્યા છે। તો આપને જણાવી દઈએ કે હાલમાં જે સુરતની અંદર ઘટના બની છે તેમાં સુરતના મતદાતાઓનું શું, કારણ કે સુરતના મતદાતાઓ પણ એવું ઈચ્છતા હોય કે અમે મતદાન કરીએ અને લોકશાહીના પર્વની ઉજવણી કરીએ। તો હાલમાં તો આજે મતદાન થવાનું હતું તે નહીં થાય એવું સાબિત થઈ રહ્યું છે, કારણ કે સુરતની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલને વિજેતા જાહેર કરી દેવાયા છે। તો હાલમાં તો હવે ચૂંટણી આગળ થશે કે નહીં તે તો આવનારો સમય બતાવશે। ધન્યવાદ દર્શક મિત્રો।